નડિયાદમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે વિશેષ મિલેટ્સ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। 21 અને 22 માર્ચ દરમિયાન ઇફકોવાળા હોલ ખાતે પ્રાકૃતિક ખેતી દ્વારા ઉગાડેલા મિલેટ્સનું પ્રદર્શન તથા વેચાણ યોજાયું છે। આ મહોત્સવમાં વિવિધ સ્ટોલ્સ પર મિલેટ્સ, મરી મસાલા, અનાજ અને કઠોળ સહિતના ઉત્પાદનો રજૂ કરવામાં આવ્યા છે। વામનખેડા એફપીઓ, ગિરી ફાર્મ, સંજીવની ફાર્મ અને જાનકી ફાર્મ જેવા સ્ટોલ્સ પર મિલેટ્સ અને તેના ઉત્પાદનો ઉપલબ્ધ છે। મહોત્સવમાં પ્રાકૃતિક કૃષિનું મહત્વ અને તેની ગુણવત્તા અંગે મુલાકાતીઓને માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે। રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ। કૃષિ કલ્યાણ અને ખેડૂત વિભાગ દ્વારા આજે મિલેટ મહોત્સવ તથા પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો એક અનેરો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। ત્યારે અમારા બધાની વચ્ચે અમારા જિલ્લાના ધારાસભ્ય અને રાજ્યના માનનીય મંત્રી શ્રી સંજયસિંહજી, અમારા સિનિયર ધારાસભ્ય પંકજભાઈ, અમારા પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ અને હાલ સંગઠન જોતા બેન શ્રી નૈનાબેન, સૌ અર્જુનસિંહજી પૂર્વ કેબિનેટ મંત્રી, સૌ ધારાસભ્ય અને સૌ અધિકારીઓની હાજરીમાં જિલ્લામાં બનતી પ્રાકૃતિક પ્રોડક્ટ્સનું આજે અહીંયા પ્રદર્શન પણ થઈ રહ્યું છે અને એક કૃષિ પેદાશોનું પ્રદર્શન સાથે વધુમાં વધુ એના માર્કેટ ભાવ બને એ માટે એક જાગૃતિ ફેલાઈ હેતુથી આખા જિલ્લામાંથી સૌને બોલાવી અને પ્રાકૃતિક ઉત્પાદનો ખરીદવા માટે આગ્રહ કરવામાં આવે છે। આપણે જાણીએ છીએ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબના આગ્રહથી યુએને પણ શ્રી અન્ન સૌથી વધારે ખાવામાં આવે એવો આગ્રહ વિશ્વને કર્યો છે। ભારત સરકાર પણ 2023 પછી દર વર્ષે મિલેટ્સ ઉત્સવ કરી રહ્યું છે, મિલેટ્સ વર્ષની ઉજવણી કરી રહ્યું છે। આજે 2025-26માં પણ મિલેટ્સ એટલે કે શ્રી અન્ન વધુમાં વધુ પ્રોડક્શન થાય, વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને શ્રી અન્નના ફાયદા ભારતના નાગરિકોને મળે, ત્યારે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર, આદરણીય ડેપ્યુટી ચીફ મિનિસ્ટર શ્રી અમારા હર્ષભાઈ સંઘવી અને રાજ્યના કૃષિ વિભાગના મંત્રી આદરણીય જીતુભાઈ વાઘાણી સાહેબનો પણ એ આગ્રહ છે કે આ જ પ્રકારે આખા જિલ્લામાં આ પ્રોડક્ટનું પ્રદર્શન થાય અને ઉત્સવને ઉજવીને નીચે સુધી મિલેટ્સની જાગૃતિ પહોંચે એ માટેનો આજનો આ પ્રયત્ન અમે જિલ્લાના સૌ નાગરિક વતી સરકારનો પણ આભાર માનીએ છીએ। મહોત્સવ ઉજવવાનું મુખ્ય કારણ શું છે? જેમ મેં કહ્યું એમ કે લોકો સુધી આનું મહત્ત્વ સમજે, એક પ્રકારે આરોગ્યની એમની જાગૃતિ આવે અને આપણી જે મૂળ સંસ્કૃતિ છે, મૂળ સમૃદ્ધિ છે, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી આપણે જે રીતે ફર્ટિલાઇઝર તરફ વળ્યા છે ત્યારે પ્રાકૃતિક દિશામાં આપણે ખેત ઉત્પાદન કરતા થઈએ એવો આગ્રહ છે।